પ્રમાણે એ દિશામાં અમને દોરશે. બોલનાર પાત્ર અને સાંભળનાર દરેકને પ્રભુ તમારી કૃપાથી તમે વેષ્ટિત કરજો. આજે સવારે જ્યાં જ્યાં તમારું પવિત્ર વચન આવી રહ્યું છે ને આવશે, તમામ જગ્યાઓનું પ્રભુ પવિત્ર આત્માદેવ તમે આશીર્વાદિત કરજો. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. યશાયા 6:1 અંત 13 વચન સુધી શાસ્ત્ર ભાગ તરીકે આપણે વાંચન કર્યું. બાઇબલ માટે ઈશ્વરનો આપણે આભાર માનીએ છીએ. 1187 જેટલા પુસ્તકો બાઇબલમાંથી આપણને મળી આવે છે અને દરેક પુસ્તકનું ખાસ મહત્ત્વ છે. સાથે સાથે આપણે બાઇબલ તરફ દૃષ્ટિ કરીએ છીએ ત્યારે ગીતશાસ્ત્ર સૌથી મોટું પુસ્તક 150 ગીતોનું વર્ણન કરે છે અને બીજા જ નંબરે યશાયાનું પુસ્તક આપણી સમક્ષ આવે છે, જેમાં 66 અધ્યાય આવે છે. ત્રીજા નંબરે યર્મયાના ચોથા નંબરે ઉત્પત્તિનું પુસ્તક ક્રમશઃ આપણને એ આશીર્વાદ પ્રાપ્ત થયો છે. સૌથી નાનો અધ્યાયની જો આપણે વાત કરીએ તો જૂના કરારમાં ઓબાદ્યા છે. 1 થી 21 કલમ છે જૂના કરારમાં. નવા કરારમાં અને સમગ્ર બાઇબલ તરફ આપણે દૃષ્ટિ કરીએ છીએ ત્યારે બીજો યોહાન માં 13 કલમનો સમાવેશ જોવા મળે છે. બાઇબલ તરફ આપણે દૃષ્ટિ કરીએ છીએ ત્યારે સિંગલ અધ્યાયવાળા પુસ્તકો બાઇબલમાં ખાસ કરીને જૂના કરારમાં એક જ છે ને ઓબાદ્યા. ત્યાર પછી નવા કરાર તરફ ફિલિમોનને પત્રની વાત આવે અને એના પછી બીજો યોહાન, ત્રીજો યોહાન ને યહૂદાનું પત્ર એની વાત આવે. સિંગલ અધ્યાયના એ પુસ્તકો આપણને મળી આવે છે. પરંતુ આજે સવારે યશાયા 6માંથી કેટલીક મહત્ત્વની અગત્યની બાબતો આપણે જોઈશું. યશાયા એમ કહે છે ત્યારે એમાંથી 3 જુદા જુદા ભાગો આપણી સમક્ષ આવે છે. ગીતશાસ્ત્રના પુસ્તક તરફ દૃષ્ટિ કરીએ છીએ 5 ભાગો પડે છે. એવી રીતે યશાયાની અંદર 1 થી 39 અધ્યાય સુધી પહેલો ભાગ, જેને બંદીવાસ પહેલાંના સમયમાં પ્રબોધવાણી કરવામાં આવી હતી એની બાબતો નોંધવામાં આવી છે. અને 40 થી 55 બીજો ભાગ, ઇસ્રાયેલ પુત્રો બંદીવાસમાં ગયા, બાબેલમાં હતા અને ત્યારે જે બંદીવાસમાં હતા અને એમને સંબોધીને પ્રબોધવાણી કરવામાં આવી એનો ઉલ્લેખ છે. અને ત્યાર પછી 56 થી 66 બંદીવાસ પછી કોરેશ રાજાએ ઇસ્રાયેલ પુત્રોને છૂટ આપી વતનમાં આવ્યા અને એના પછીના એ પ્રબોધિક વચનો છે. એટલે કે 1 થી 39, 40 થી 55 ને 56 થી 66 એવા 3 ભાગો યશાયાની અંદર આપણને જોવા મળે છે. હવે કેટલીક ઐતિહાસિક જે બાબતો છે એ પણ આપણે આ વચનોમાંથી પણ જોવાના છે. યશાયા એમ કહે છે ત્યારે આ પ્રબોધકનો જે સમયગાળો ઈસવીસન પૂર્વે 742 થી શરૂ થાય છે અને 4 રાજાઓના સમય દરમિયાન યશાયાએ પ્રબોધવાણી કરી હતી. યશાયા 1 અને 1 બાઇબલ ખોલજો. આપણા દરેકનું પોતાનું બાઇબલ હોવું જ જોઈએ. ઘણી જગ્યાએ મને કહેવામાં આવે કે પાળક સાહેબ, આ મંડળીને આ બાઇબલોની જરૂરિયાત છે, પણ હું ના પાડું છું. તમે મોબાઈલ લો છો તો કોઈને કહો છો કે મોબાઈલની જરૂર છે, ગિફ્ટ આપો? ના, બાઇબલ દરેક ખ્રિસ્તીએ પોતે વસાવવાનું છે. યશાયા 1 અને 1 એમ કે છે, યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ તથા હિજકિયાની કારકિર્દીમાં આમોસના પુત્ર યશાયાને યહૂદિયા તથા યરૂશલેમ વિશે દર્શન થયું તે. આ 4 રાજાઓના સમયગાળા દરમિયાન યશાયાની જે સેવાઓ રહી હતી એ ખૂબ જ ફળવંત હતી, આશીર્વાદિત બની રહી હતી. અને ઈસવીસન પૂર્વ 742ની અંદર આ 4 રાજાઓમાં આ એક રાજાનું મરણ પણ થઈ જાય છે, ઉઝિયા રાજાનું. અને કેટલીક ઐતિહાસિક જે બાબતો છે એ તરફ પણ ઝડપથી આપણે દૃષ્ટિ કરીએ. જ્યારે ઉઝિયા રાજા મરણ પામે છે એ જ વર્ષે
યશાયા અને ઈશ્વરનું દર્શન થાય છે, જે યશાયા 6 અને પહેલી કલમમાં જ એ શબ્દ ત્યાં મૂકવામાં આવ્યો છે. અને ત્યારબાદ આપણે જોઈએ છે કે આ જ સમય એટલે કે ઈસવીસન પૂર્વે 742માં ઉત્તરમાં જે આસુર હતું અને એ ઉત્તરના ઇઝરાયલને પર હુમલો કરવામાં આવ્યો. અને ઈસવીસન પૂર્વે 721માં આસુરે ચડાઈ કરીને ઇઝરાયલને જીતી લીધું. એક એવો સમય આવ્યો કે હિજકિયા રાજાના કારણે ઇઝરાયલનો બચાવ પણ થયો હતો, પરંતુ પછીથી તેઓ પરાસ્ત થયા, ઉત્તરનું રાજ્ય ઇઝરાયલ. અને ત્યારબાદ ઈસવીસન પૂર્વે 586માં દક્ષિણનું રાજ્ય યહૂદિયા, ઉત્તરનું ઇઝરાયલ, દક્ષિણનું યહૂદિયા. 586માં ઈસવીસન પૂર્વે 586માં બાબિલનો રાજા નબુખાદનેસર આવ્યો અને તેઓને લૂંટીને ચાલ્યો ગયો. હલકા અને નબળા માણસોને પોતાના વતનમાં મૂકી ગયો. સારા સારા મજબૂત સશક્ત જે ઉપયોગી બને એવા લોકોને બંધક બનાવીને બાબિલમાં લઈ જાય. આપણે જાણીએ છીએ ચોર આવે શું કરે, આખું ઘર લઈ નથી જતો, એને જે જરૂરિયાતનું છે, કામનું હોય એટલું જ લૂંટીને ચાલ્યો જાય. એવી રીતે જ નબુખાદનેસર અને તેમની આખી ટીમ એ સારા સારા લોકોને બંધક બનાવીને બાબિલમાં લઈ જાય છે. અને સમયગાળો ઈસવીસન પૂર્વે 586માં હતો. ઈસવીસન પૂર્વે 539માં કોરેશ રાજાએ બાબિલ પર ચડાઈ કરી અને બાબેલને જીતી લીધું. અને 538માં ઇઝરાયેલ લોકોને પોતાના દેશમાં જવાને માટે કાયદેસરનો અધિકૃત આદેશપત્ર બહાર પાડ્યો કે તમે તમારા વતનમાં જઈ શકો છો, રહી શકો છો, ઘરો બનાવી શકો છો અને પડેલું મંદિર તેનું સમારકામ બાંધકામ કરી શકો છો. અને તે માટે તેઓને પરમિશન આપવામાં આવી. કેટલાક ઇઝરાયેલી લોકો બાબિલની અંદર સારા સારા ઘરો બનાવ્યા, નોકરી ધંધા કર્યા અને સ્થાયી થયા. પરંતુ કેટલાક જે લોકો હતા તેઓ વતન પ્રત્યેનો પ્રેમ, વતન પ્રત્યેની લાગણી અને જેના કારણે તેઓ પરત વતનમાં આવે છે. અને ઈસવીસન પૂર્વે 515માં યરુશલેમનું મંદિર પુનઃ સમર્પણ થયું બાંધકામ દ્વારા, જે બાબેલ રાજાએ તોડી પાડ્યું હતું. અને આ ટૂંકી કદાચ હિસ્ટ્રી કહી શકાય, જે આપણે દરેકે યાદ રાખવી જોઈએ. 6થો અધ્યાય અને પહેલી કલમ એમ કે છે, ઉજિયા રાજા મરણ પામ્યો તે વર્ષે મેં પ્રભુને જોયો. મારી સાથે તમે કદાચ કાઢી શકો. બીજો કાળવૃત્તાંત 26મો અધ્યાય. ઉજિયા રાજાની જે સેવા છે, એની કારકિર્દી છે, એના વિશે ત્યાં નોંધ આપણને મળી આવે છે. 1થી 15માં ઉજિયા રાજા યહૂદિયા પર રાજ કરે છે, એની નોંધ છે. અને 16મા વચનથી અંતમાં બીજો ભાગ પડે છે. બીજો કાળવૃત્તાંત 26 પહેલી કલમમાં લખ્યું છે, યહૂદિયાના સર્વ લોકોએ ઉજિયા કે જે 16 વર્ષનો હતો તેને તેના પિતાએ અમાસ્યાની જગ્યાએ રાજા ઠરાવ્યો. અમાસ્યા રાજા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો. ત્યાર પછી ઉજિયાએ એલોત બાંધીને પાછું યહૂદાને સ્વાધીન કર્યું. તે રાજા થયો ત્યારે તે 16 વર્ષનો હતો. તેણે યરુશલેમમાં 52 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ એખિલ્યા હતું, તે યરુશલેમની હતી. હવે આ પોતાના કુટુંબ વિશેની કેટલીક માહિતી આપવામાં આવી છે. 16 વર્ષ, હવે તો યુવાવસ્થામાં પણ નહોતો, જુવાન પણ નહોતો. એમ કહી શકાય કે યુવા અને તરુણાવસ્થાની વચ્ચેનો એ સમયગાળો. એવા સમયે ઉઝિયા યહૂદિયા યરુશલેમ પર રાજા તરીકે આવે છે અને એમના પિતાની જગ્યાએ તે રાજ કરે છે. શરૂઆતમાં એમણે સારી સેવાની શરૂઆત કરી, સારા કામો થયા, પરંતુ 16મા વચનથી જે છેલ્લો ભાગ છે એ ભાગ તરફ જો તમે ધ્યાન કરો, તે ખૂબ જ દર્દદાયક, પીડાદાયક એવી ઉઝિયા રાજાની સેવાની કારકિર્દી નોંધ મળે છે. 16મું વચન કહે છે, પણ જ્યારે તે બળવાન થયો ત્યારે તેનું અંતઃકરણ ઉન્મત્ત થયું, તેથી તેનો નાશ થયો
તેણે પોતાના દેવ યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. વ્યક્તિ બળવાન થાય, વ્યક્તિ મજબૂત બને, શારીરિક આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરે અને મન જો મગ્ન બને, ઉન્મત્ત થાય, ઈશ્વરને ભૂલી જાય અને એમ વિચારે કે હું ધારે તે કરી શકું, બધું જ પાવર, સત્તા, અધિકાર મારી પાસે છે. પરંતુ રાજાધિરાજ ઈશ્વર આપણાથી પણ ઉપર છે. ઉઝિયા રાજા ઉન્મત્ત થયો, બળવાન થયો અને એમ કહેવાય છે કે યહોવાની આજ્ઞા એણે ઉથાપી. કઈ રીતે ઈશ્વરની આજ્ઞા એણે તોડી? એના માટે લખ્યું છે, તેણે પોતાના દેવ યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. તે ધૂપવેદી ઉપર ધૂપ બાળવાને યહોવાના મંદિરમાં ગયો. અઝારિયા યાજક તથા તેની સાથે યહોવાના 80 શૂરવીર યાજકો તેની પાછળ અંદર ગયા. તેઓ ઉઝિયા રાજાને અટકાવતા તેને કહ્યું, હે ઉઝિયા, યહોવાને આગળ ધૂપ બાળવો એ તારું કામ નથી, પણ હારૂનના જે દીકરાઓ ધૂપ બાળવા સારું અભિષેક થયેલા છે તે યાજકોનું છે. પવિત્ર સ્થાનમાંથી બહાર નીકળ, કેમ કે તે દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. આમાં દેવ યહોવા તરફથી તને માન મળશે નહીં. ચેતવવામાં આવ્યા. અઝારિયા તેમની સાથે 80 જેટલા યાજકો મારફતે. પરંતુ આ તો રાજા હતો અને રાજાને એમ હતું કે સર્વોપરી છું અને હું ધારે તે કરી શકું છું. અને તેથી કરીને ઈશ્વરના મંદિરમાં ધૂપ વેદી આગળ જાય છે. જે સેવા કાર્ય એમનું નહોતું, એ સેવા કાર્યને માટે યાજકો હતા, હારૂન પુત્રો હતા, એમની સેવાને આગેવાની હતી. અને એ ભૂલ તે કરી બેસે છે. જે ભૂલ ઇઝરાયલનો પહેલો રાજા સાઉલ 3 ભૂલો કરે છે, એમાંની એક ભૂલ તે સમયે સાઉલ રાજાએ પણ કરી હતી. એ જ ભૂલ એ પહેલાં ઉઝિયા રાજા અહીંયા કરે છે. અને 19મું વચન શું કહે છે? 26-19. ત્યારે ઉઝિયાને ક્રોધ ચડ્યો ને તેના હાથમાં ધૂપ બાળવાને ધૂપદાન હતું. યાજકો પર તે ક્રોધાયમાન થયો હતો. એટલામાં ધૂપવેદીની પાસે યહોવાના મંદિરમાં યાજકોના દેખતા તેના કપાળમાં કોડ ફૂટી નીકળી. યાજકોને ધમકાવ્યા, યાજકો પર ગુસ્સે થયા, યાજકો પર ક્રોધિત બન્યા. હવે આ તો સામાન્ય વ્યક્તિઓ હતા, એમની એ સેવા હતી, સમર્પિત સેવાઓ. રાજાને આગળ તેઓ સામાન્ય હતા. એમને ચેતવવામાં આવ્યા રાજાને, પરંતુ રાજા સમજ્યો નહીં અને ધૂપવેદીની પાસે ગયો. જે કામ એમનું પોતાનું નહોતું અને જેના કારણે કપાળમાં કોડ ફૂટી નીકળ્યો. અને જૂના કરારની રીત પ્રમાણે આપણે જોઈએ છીએ કે જે માણસ કોડી હોય તે અશુદ્ધની વ્યાખ્યામાં આવે અને એને નગર બહાર રહેવું પડતું હતું. અને બાઇબલ તો એમ કહે છે કે જ્યારે તે મર્યો ત્યાં સુધી તે કોડીઓ રહ્યો, મર્યો ત્યાં સુધી તે કોડીલો રહ્યો. અને આ ટૂંકી હિસ્ટ્રી ઉઝિયા રાજાની છે. યસાયા 1:1માં 4 રાજાઓની વાત આવે છે અને એમાંનો આ પહેલો રાજા. સાથે યસાયા 6માં પહેલું જ નામ મૂકવામાં આવ્યું ઉઝિયા. એની આ ટૂંકી હિસ્ટ્રી છે, ઘરે જઈને તમે સ્ટડી કરી શકો છો. ઉઝિયા રાજા મરણ પામ્યો એટલે કે ઈસવીસન પૂર્વે 742માં. તે વર્ષે મેં, એટલે કે યસાયા પ્રબોધક કહે છે કે મેં પ્રભુને જોયો, મેં પ્રભુને જોયો. પ્રભુને જોવાની આપણી રીતો કેવી છે? આપણી દૃષ્ટિ કેવી છે? શું આપણે પ્રભુને જોવાને માટે તત્પર છીએ રોજે રોજ, કે પછી દર રવિવારે? આ ખૂબ અગત્યનું છે. વ્યક્તિગત આત્મતપાસ. અનેક વખત અનેક આપણા લોકો પ્રભુને મળવા આવે, પ્રભુનું ભજન કરવા આવે, પરંતુ 1.5 કે 2 કલાકનો એ સમય એમના માટે ઘણી બધી વખત એમ થાય કે દેવળ ક્યારે છૂટે, એમ થાય કે સાહેબ સંદેશો ક્યારે પૂરો કરે. આવા અનેક વિચારોનો ચક્કર ફરતું જ રહે છે. અને તેથી કરીને ચર્ચમાં આવે પણ ખરો આશીર્વાદ આપણને મળી શકતો નથી. અને તેથી કરીને યસાયા એમ કહે છે કે તે વર્ષે મેં પ્રભુને જોયું અને ઈશ્વરની હાજરીનો એ અનુભવ કર્યો. એની વાત અહીંયા લખવામાં આવી છે. હવે
આ યશાયાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે 3 બાબતો આપણે આ વચનોમાંથી જોઈશું. 1 થી 4 વચન, ત્યારબાદ 5 થી 7 અને 8મા વચન સુધી આપણે જોઈશું. ઉજ્જિયા રાજા મરણ પામ્યો તે વર્ષે મેં પ્રભુને જોયો. તે ઉચ્ચ તથા ઉન્નત રાજ્યાસન પર બેઠેલો હતો. તેના જામાની ચાળથી મંદિર ભરાઈ ગયું. તમારે ને મારા ઈશ્વર એ તો પવિત્ર છે. તમારે ને મારા ઈશ્વર એ તો ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજેલા છે, સર્વોપરી છે. એવા ઈશ્વરનો અહેસાસ અનુભવ કરવાની તક યશાયા પ્રબોધકને પ્રાપ્ત થાય છે. એક બાજુ ઉજ્જિયા રાજાનું મરણ, બીજી બાજુ રાજાઓના રાજા અને પ્રભુનું દર્શન યશાયાને થાય છે. અને દર્શનની અંદર ઈશ્વર કે જેવો શ્રેષ્ઠ રાજ્યાસન પર બેઠેલા હતા, બિરાજેલા હતા, અને ઈશ્વરના જામાના ચાળથી મંદિર ભરાઈ ગયું. ઈશ્વરના ગૌરવ, ઈશ્વરની પવિત્રતા, ઈશ્વરની હાજરીનો અહેસાસ અનુભવ યશાયા પ્રબોધકે ત્યાં કર્યો હતો. પ્રભુના ઘરમાં જ્યારે જ્યારે આપણે આવીએ છીએ ત્યારે શું આપણા હૃદયો મનમાં આપણે ઈશ્વરના ગૌરવ, ઈશ્વરની હાજરી, ઈશ્વરની પવિત્રતાનો અહેસાસ અનુભવ કરી શકીએ? કરવો જોઈએ અને થવો જોઈએ. બીજી કલમ, તેની આસપાસ સરાફો ઊભા હતા. બાઇબલમાં સરાફ અને કરુબ એ 2 શબ્દો વારંવાર મળે છે, અને એ સરાફ અને કરુબ એક વચનમાં છે. સરાફો અને કરુબો એ બહુ વચનમાં છે. એનો કદાચ ગુજરાતી તર્જુમો શું કરી શકાય, પરંતુ અત્યંત પ્રજ્વલિત, જ્વલનશીલ એવું એનો કોઈક અર્થ નીકળે છે. અને આ જે સરાફો એ તો ઈશ્વરની હજુરમાં, ઈશ્વરના મહિમાને માટે ઊભેલા હોય છે અને ઈશ્વરને જ માન આપે છે. અને અહીંયા આપણે જોઈએ છીએ કે યશાયા પ્રભુએ જે દર્શન થયું 1 થી 4 વચનમાં, એ દર્શનની અંદર ઈશ્વરનો અનુભવ કરે છે. ઈશ્વર કેવા? તેનો દૂતોને જુએ છે. ઈશ્વરને જુએ છે, દૂતોને જુએ છે. અને કહે છે દરેકને 6 પાંખ હતી. શું કોઈ એવું પક્ષી છે કે જેને 6 અલગ અલગ પાંખો હોય? મેં નથી જોયું. તમે જોયું હોય તો કહેજો. કોઈ એવું પક્ષી હોય કે જેને અલગ અલગ 6 પાંખો હોય? જરૂર એના પીછા એક કરતાં અનેક હોઈ શકે, પણ પાંખોની વાત કરીએ છીએ અહીંયા. અને દરેકને 6 પાંખો હતી, અને દરેક એ પાંખોનું પોતાનું કામ હતું. પક્ષીની 2 પાંખ આપવામાં આવી, એનું કામ છે કે ઉડી શકે. માણસને 2 હાથ ને પગ આપવામાં આવે, એનું કામ છે કે તે ચાલી શકે, પકડી શકે, કામ કરી શકે. અને આપણા શરીરના બધા જ અવયવો ખૂબ જ મહત્ત્વના છે એની જગ્યા પર. અને આ જે સરાફો હતા તેઓને 6 પાંખો હતી. હવે પ્રભુનો સેવક યશાયા અહીંયા દૂતોને જાણે કે કોઈક રીતે માનવી સ્વરૂપમાં જુએ છે. તેમનું શરીર જુએ છે, તેમને પાંખો જુએ છે, તેમનો અવાજ સાંભળે છે, તેમની સાથેનો ટૂંકો કોઈક રીતે વાર્તાલાપનો અનુભવ યશાયા પ્રબોધક કરી શકે છે, કરે છે. અને કહેવામાં આવ્યું છે એ 6 પાંખો છે, એમનો શો ઉપયોગ હતો? 2થી તે પોતાનું મુખ ઢાંકતો, 2થી પોતાના પગ ઢાંકતો, અને 2થી ઉડતો. મુખ ઢાંકવું, પવિત્ર ઈશ્વરની હજુરમાં પવિત્ર દૂતો ઊભા રહે, તેઓ પોતે ઈશ્વર આગળ પોતાનું મુખ ઢાંકે અને પોકારીને કહે છે પવિત્ર, 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 પવિત્ર. અસંખ્ય વખત પોતાનું મુખ 2 પાંખોથી ઢાંકે. અને એ આપણને જોવા મળે છે નમ્રતાનું, જે માન ને સન્માન એની વાત કરવામાં આવી છે. અગાઉ જ્યારે હું નાનો હતો અને ચર્ચમાં જતો હતો, અને ત્યારે આવી રીતે બહાર નીકળવાની પરમિશન નહોતી. માતા પિતા કે જે કે સેવક હોય કે વડીલ હોય કે આગેવાન હોય, ઉઠીને જો બહાર ગયા તો ચાલુ ભજન સેવામાં કહેવામાં આવે, ઓય બેસ, અને બેસી જ જવું પડતું.
અને ચાલુ ભક્તિ સભામાં માર પણ પડેલે. બહાર જાય એટલે મમ્મી પપ્પા તરફથી માર પડે અથવા કોઈ આગેવાન કે વડીલ તરફથી માર પડે. વાત કરીએ કે ભાગી જઈએ, બેસ, અને બેસી રહેવું પડતું. અને ત્યારે મેં જે અનુભવ કર્યો તે કેટલાક એવા વડીલો કે જો ચર્ચમાં આવીને બેસે અને પછી એમને માથામાં ટોપી પહેરેલી હોય, કોઈને પાઘડી પહેરેલી હોય, હવે એ કોઈ રહ્યું નથી, એમની આગળ મૂકી દે. અનપઢ હોય, ભણેલા નહીં હોય, એમના હાથમાં બાઇબલ કે ભજન સંગ્રહ કશું જ નહીં હોય, ત્યાંથી ગીત ગવડાવવામાં આવે, ગાય, અને પછી એ ટોપી કે પાઘડી મેં મૂકી દે આગળ પોતાના પગ આગળ, પછી ત્યાંથી લઈને તેઓ ચાલે, બહાર નીકળે ને પછી મૂકી. ત્યારે મને એવો પ્રશ્ન થતો, આ લોકો પ્રભુના ઘરમાં આવે શા માટે આવું કરે છે, શા માટે? પણ જેમ જેમ હું મોટો થયો, સમજણો થયો, પછી મને ખબર પડી કે રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુની આગળ જે માન એને ઘટે છે એ આપવાને માટે પોતાના માથા પરથી ટોપી કે પાઘડી ઉતારીને તેઓ જમીન પર મૂકી દે છે. પ્રભુના ઘરમાં આપણે જ્યારે આવીએ છીએ ત્યારે કેવા આદર અને માન સાથે આપણે આવીએ છીએ. હું એવું નથી કહેતો કે આપણો બાહ્ય વર્તાવ બદલી જ નાખવો જોઈએ અને પછી બહાર નીકળ્યા એટલે એ જૂનો સ્વભાવ ચાલુ કરી દે. ના, જે માન ઈશ્વરને ઘટે એ માન ચર્ચમાં આપવાનું. પ્રભુનો આભાર કે અહીંયા હું આવ્યો, કોઈનો મોબાઈલની રિંગ મેં નથી સાંભળી, બધાને અભિનંદન, થેન્ક યુ. પણ ઘણી વખત ઘણા બધા ચર્ચોની અંદર એક રિંગ વાગતી હોય, બીજી રિંગ વાગતી હોય, જાણે લાગે કે આ તો 10 વાયર ભેગા થઈ ગયા રિંગટોનના. પણ અહીંયા એવો અનુભવ નથી કર્યો. પ્રભુનો આભાર. અને તેથી જ કરીને જે માન પ્રભુને ઘટે એ માન ભક્તિ સભામાં વચન દરમિયાન આપણે ઈશ્વરને આપવાનું છે. કેમ કે તમારા અમારા ઈશ્વર એ હેતુસર જ આપણને આ દિવસ આપ્યો અને આ દિવસે લઈ આવે છે. બેથી પોતાનું મુખ ઢાંકતા, પછી આગળ લખ્યું બેથી પોતાના પગ ઢાંકતા. હવે મોં તો ઢાંકે, પણ પગ શા માટે રાખે? આપણને પ્રશ્ન થાય. કેમ કે દૂતોને ખબર હતી કે પવિત્ર ઈશ્વરની આગળ અમારી નગ્નતા અમે ખુલ્લી ન કરીએ, અમે જાહેર ન કરીએ, અને માટે તેઓ પોતાના પગ ઢાંકતા હતા. જ્યારે મૂસા અને યોગ્ય સમય યહોશુઆની સાથે ઈશ્વરે વાત કરી, તારા પગમાંથી ચંપલ કાઢ, જે જગ્યાએ તું ઊભો છે તે પવિત્ર છે, તે પવિત્ર છે. પવિત્ર ઈશ્વરની આગળ પવિત્ર આચરણ, પવિત્ર વ્યવહાર આપણે કરવો જોઈએ અને આપણા બાળકોને પણ આપણે શીખવવું જોઈએ. આ દૂતો બેથી પોતાનું મુખ ઢાંકતા, બેથી તેઓ પોતાના પગ ઢાંકતા અને બેથી ઉડતા, જે એમનું કામ હતું, બેથી ઉડતા. ત્રીજી કલમ, તેઓ એકબીજાને પોકારીને કહેતા, પવિત્ર 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 છે સૈન્યોનો દેવ યહોવા, આખી પૃથ્વી તેના ગૌરવથી ભરપૂર છે. પોકારનારની વાણીથી મંદિરના પાયા હાલ્યા અને મંદિર ધુમાડાથી ભરાઈ ગયું. પવિત્ર પવિત્ર, હવે એના સંબંધી ક્યારેક આપણે જોઈશું. પવિત્ર ઈશ્વરને માટે પવિત્ર ગુણગાન, અને આ સરાફો નિરંતર ઈશ્વરને માન આપતા હતા. અને આ દર્શન જ્યારે યશાયાએ જોયું ત્યારે આખું મંદિર ઈશ્વરના ગૌરવથી ભરાયેલું હતું. ઈશ્વરને જોયા, દૂતોને જોયા, અને ત્યારે યશાયા કે જે 4 રાજાઓના સમયગાળા દરમિયાન એમણે સેવા આપી હતી, ઊભો રહ્યો હતો, પ્રબોધકી સેવા આપી હતી, અને એ જ પ્રબોધક, મોટા પ્રબોધકોમાં જેની 8ની ગણતરી થાય છે, એમાંનો એક આ શું કહે છે, કબૂલાત સાથે આપણને જોવા મળે છે 5મા વચનથી 7મા વચનમાં બીજો ભાગ, કે જ્યાં યશાયાને પ્રાયશ્ચિત થાય છે, એની નોંધ છે. 5મી કલમ કે ત્યારે મેં કહ્યું, અફસોસ છે મને, મારું આવી બન્યું છે, કારણ કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું ને અશુદ્ધ હોઠોના લોકોમાં હું રહું છું. કેમ કે મારી આંખોએ રાજાને, એટલે સૈન્યોના દેવ યહોવાને જોયો છે. એક બાજુ ઉજિયા રાજા તો મરણ પામ્યો, પણ મારી આંખોએ
આ પ્રભુના ઘરમાં રાજાને જોયો, સૈન્યોના દેવ યહોવાને જોયો છે. હવે મારું આવી બન્યું છે. અને પ્રબોધકને ખાતરી થઈ ગઈ કે પવિત્ર ઈશ્વરને જોવાના કારણે ચોક્કસ હું જીવિત રહી શકવાનો નથી, કેમ કે હું અપવિત્ર છું, અશુદ્ધ છું, પાપી છું. અને તેથી કરીને હવે મારું આવી બન્યું. અહીંયા અફસોસ શબ્દ મૂક્યો, મને અફસોસ આવી બન્યું છે. આ એની કબૂલાત હતી. અને આપણી જીવન યાત્રામાં ઈશ્વરની પાસે જ્યારે જ્યારે આપણે જઈએ ત્યારે સાચા મનથી, સાચા હૃદયથી આપણે ઈશ્વરની આગળ કબૂલાત કરીએ. કહીએ કે પ્રભુ મને માફ કરો. કહીએ પ્રભુને તમારી પવિત્ર વેદની પાસે આવો હું યોગ્ય નથી, મને માફ કરો, મને તૈયાર કરો. અને ચોક્કસ ઈશ્વર માફ કરશે. અને તેથી કરીને આ બીજા ભાગમાં આપણને જોવા મળે છે 5, 6 અને 7મા વચનમાં યશાયાએ જે કબૂલાત કરી એની વાત જોવા મળે છે. અને 6ઠી કલમ કહે છે, પછી સરાફોમાંનો એક વેદી પરથી ચીપ્યા વડે લીધેલો અંગાર હાથમાં રાખી મારી પાસે ઉડી આવ્યો. તેણે મારા હોઠોને તે અડકાડીને કહ્યું, જો આ તારા હોઠોને અડક્યો છે એટલે તારો દોષ દૂર કરવામાં આવ્યો છે અને તારા પાપનું પ્રાયશ્ચિત થયું છે. તારા પાપની તે કબૂલાત કરી છે, એનું પ્રાયશ્ચિત થયું છે. હવે તને પવિત્ર કરવામાં આવે, તને શુદ્ધ કરવામાં આવે. હવે તું ઈશ્વરને સમક્ષ નાશ નહીં પામે, બચી જઈશ. એ ખાતરી સરાફે આપી. અને તો ઈશ્વરની દોરવણી થકી એ સરાફ મારફતે યશાયાને કહેવામાં આવ્યું. એની કબૂલાત, સાચી કબૂલાતની ભાવનાને કારણે તે બચી જાય છે. આ પૃથ્વી પર આપણે દરેક પાપી છીએ, અપરાધી છે. રોજે રોજ કદી આપણે વિચાર્યું છે? આપણે શું વિચારીએ? આજના દિવસમાં ઈશ્વરે મને કેવા કેવા આશીર્વાદ આપ્યા, અઠવાડિયામાં ઈશ્વરે મને કેવા કેવા આશીર્વાદોથી આશીર્વાદિત કર્યા, અથવા મારી જીવનની યાત્રામાં ઈશ્વર મને કેવા કેવા આશીર્વાદો આપ્યા, અથવા હવે પછીની જીવનની યાત્રામાં ઈશ્વર મને કેવા આશીર્વાદો આપવા જોઈએ. આપણે આ યાદ કરીએ છીએ અને કરવું જોઈએ, કશું ખોટું નથી. પરંતુ શું આપણે એવું વિચાર્યું છે કે આજના દિવસમાં મેં કેવી ભૂલો કરી, ઈશ્વરની વિરુદ્ધ કેવા પાપો કર્યા, ન બોલવાનું બોલ્યું, ન કરવાનું કર્યું? એક દિવસ અથવા અત્યાર સુધી વર્ષો દે અને એનો સરવાળો કરવામાં આવે ને, ગીત કરતા કહે છે એ તો આભારના અર્પણો અસંખ્ય છે. એવી જ રીતે આપણા ભૂલ, ગુનાઓ અને અપરાધો અસંખ્ય છે, અસંખ્ય છે. અને જ્યારે આપણે પ્રભુની પાસે આવીએ ત્યારે કબૂલાતની ભાવના સાથે ઈશ્વરની આગળ આપણે નમવું જ જોઈએ, પ્રાયશ્ચિત કરવું જ જોઈએ. બાઇબલમાં ઘણા બધા દાખલા છે પણ તું કહેતો નથી. 8મું વચન, પછી હું બંધ કરીશ, આગળ જઈશું નહીં. એ ભવિષ્ય વચનો કહેવામાં આવ્યા છે 9 થી 13, એના સંબંધી આગળ જતા નથી. 8મું વચન, પછી મેં પ્રભુને એમ કહેતા સાંભળ્યો કે હું કોને મોકલું, અમારે સારું કોણ જશે? ત્યારે મેં કહ્યું, હું આ રહ્યો, મને મોકલ. ત્યારે મેં કહ્યું, હું આ રહ્યો, મને મોકલ. યશાયાને ઈશ્વરનું તેડું, યશાયાને ઈશ્વરનું દર્શન, દૂતોનું દર્શન અને યશાયાને ઈશ્વરનું તેડું. 8મા વચનમાં આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં હતા ત્યારે એવું કહ્યું હતું, ફસલ પુષ્કળ છે પણ મજૂરો થોડા છે. ફસલના ધણીને પ્રાર્થના કરો કે તે પોતાને સારું મજૂરો મોકલે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામેલા ઈશ્વર પોતાના શિષ્યોની સાથે પહાડ પર હતા અને તેઓને શાહી આદેશ આપવામાં આવ્યો. ત્યારે કહેવામાં આવ્યું, આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. માર્કના શબ્દો છે, માર્ક 16, 15 થી 17, 18 સુધી તમે જોઈ શકો. ત્યારબાદ માથીની સુવાર્તા, છેલ્લો અધ્યાય, છેલ્લી 2 કલમનો પણ તમે અભ્યાસ કરી શકો.
અને કહેવામાં આવ્યું છે તે પ્રમાણે કે આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. યશાયા પ્રબોધક આપણને એમ લાગે કે અત્યાર સુધી તેમણે સેવા કરી, આગેવાની આપી, 4 રાજાઓના સમય, એનો એક સમયકાળ હતો, અને આ પહેલો જે રાજા હતો એ તો મરણ પામ્યો, અને એ સમય દરમિયાન એની સેવાની શરૂઆત થાય છે. ત્યારે ઈશ્વરના દર્શન કરે છે અને ઈશ્વરી સેવાનું તેડું તે સ્વીકારે છે. ઈશ્વર તરફથી કોલિંગ હતું, હું કોને મૂકું, હું કોને મૂકું. આજે ઈશ્વર તમને મને પૂછી રહ્યા છે, હું કોને મોકલું. ફૂલ ટાઈમ મિનિસ્ટ્રી હોય કે પછી વિવિધ પ્રકારની સેવાઓ હોય, તમારો ને મારો જવાબ શું છે? પ્રભુ, હમણાં નહીં, કાલે, આવતા વર્ષે. તમારી સામે જે બોલી રહ્યા છું, એક દિવસ પ્રથમ સેવાના કોલિંગની અંદર આવું જ વલણ અપનાવ્યું હતું. પ્રભુ, હમણાં નહીં, મારા તો મારા માતા પિતા છે, મારે નોકરી છે, પછી. પણ સેકન્ડ કોલિંગની અંદર બહુ સ્પષ્ટપણે ઈશ્વરને જે બોલે છે એમણે કહ્યું, પ્રભુ, તમને હું આધીન થઈશ. માથી 6:33. પ્રથમ તેને તથા તેના રાજ્યને શોધો. એ વચન દ્વારા ઈશ્વરને મેં કહ્યું, હા પ્રભુ, હું તૈયાર છું. તમારા રાજ્યને, પ્રથમ તમારા રાજ્યને શોધો. આજે આપણી મધ્યે યશાયા પ્રબોધકની મારફતે આ વચન છે, હું કોને મોકલું, અમારે સારું કોણ જશે. અને પ્રભુની સેવાનો કોઈ પર્યાય નથી. આપણે મંડળીમાં જુદા જુદા પ્રકારની સેવાઓ આપીએ છીએ, પરંતુ દરેક ખ્રિસ્તી વિશ્વાસી તરીકે આપણી જે સેવાને આગેવાની છે, મંડળીમાં અને મંડળી બહાર ઘણા બધા જીવનો બાંધવા અને બચાવવાની સેવા છે. અને માટે આપણે કહીએ કે પ્રભુ, હું આ રહી, મને મોકલ. ઘણી વાર આપણે શું વિચારીએ, અરે મારે તો ઉંમર થઈ, હજી વાર છે, અરે નાનું બાળક છે, હજી વાર. ના, એ સમુએલનો ઈશ્વર ઉપયોગ કરી શકતો હોય, અને શિમ્યોન, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ પામે ત્યારે એના મહિમાનો ઉપયોગ કરી શકતા હોય, તો આપણી વયમર્યાદા ગમે ત્યાં હોય, એ ઈશ્વરને જ્યારે આપણે સમર્પિત બનીએ છીએ ત્યારે સમુએલ હોય કે શિમ્યોન હોય, આજે ઈશ્વર મારો ને તમારો ઉપયોગ કરી શકે છે. યશાયા 6:1-4, 5, 6, 7 અને 8 3 વિભાગમાં 3 બાબતો આપણે જોઈ. યશાયાને ઈશ્વરનું દર્શન અને તેડું. આજે ઈશ્વરનું દર્શન અને સેવાનું તેડું વચન મારફતે આપણને આપી રહ્યા છે. શું આપણે તૈયાર છે? આપણી જીવન યાત્રા ક્યારે પૂરી થશે આપણને ખબર નથી. હમણાં એક બહુ સરસ ગીત આપણે ગાવાના છે, અને મને લાગે છે હું આવ્યો ત્યારથી પહેલી વાર ગીત હશે. ભજન સંગ્રહમાં 403. ટૂંકું જે આયુષ્ય, સાંજ પડી છે, જીવ તણો. ખાસ પ્રકારના શબ્દો સાથે ચોથી કડીમાં બહુ અદ્ભુત શબ્દો છે આહવાનના, એ મૂકવામાં આવ્યા છે, અને બહુ લાંબુ ગીત છે. અને ટૂંકા આયુષ્યમાં ઈશ્વર આપણી સાથે રહે, આપણી સાથે વ્યવહાર કરે, અને આપણો તેમના મહિમાને સારું ઉપયોગ કરે. વચન દ્વારા પ્રભુ આપણને આશીષ આપો. આમેન. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ વચનને માટે, યશાયાને થયેલા દર્શન અને સેવાના તેડાને માટે. પ્રભુ, આજે સવારે તમારા એ વચનને મેં સ્વીકાર્યું. તમે કહો છો કે હું કોને મોકલું, અમારે સારું કોણ જશે. હું કોને મોકલું, અમારે સારું કોણ જશે. અને પ્રભુ, અમે કહીએ, હું આ રહી, મને મોકલ. તારણનો અનુભવ તમે અમને આપ્યો, અને માટે તારણની એ નાવડીમાં બીજાઓને પણ અમે લઈ આવીએ. માટે અમારી સહાય કરજો. અમારું જીવન તમને સોંપીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. છેલ્લે ભજન સંગ્રહમાંથી 403 નંબરનું ગીત ગાઈશું. ગીત દરમિયાન દાનર્પણની સેવા